છો? બધા મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય મેલડી માની, જય ચાઉનમાં અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આજે જીવંતિકામાંનો શુક્રવાર છે, આપણે આજે શુક્રવાર રહ્યા છીએ. તો બધાને શુક્રવારની અને જીવંતિકામાંની શુભેચ્છાઓ. અને ઘણા લોકો રહેતા હશે, ઘણા લોકો ખબર હશે કે લાલ શુક્ર રહેતા હશે, ઘણા ના રહેતા હોય. તો આપણે રહીએ છીએ. આપણે પહેલો શુક્રવાર વયો ગયો, આપણે બીજો શુક્રવાર રહ્યા છીએ. તો બધા કહે છે કે બીજો શુક્રવાર રહેવાય, તો આપણે બીજો શુક્રવાર રહ્યા છીએ. અને આર્યનભાઈને રેડી બેડી કરી દીધા છે, એમને સ્કૂલ જવાનું છે. જો આર્યનભાઈ સ્કૂલ જાય છે. કા બેટા કાલે રજા હતી, 15મી ઓગસ્ટ હતી, એટલે ઘરે હતા. આજ સ્કૂલ જવાનું છે. તો જો વિશુભાઈ બે ગયા છે અહીંયા કણે ચોકલેટ હાથમાં લઈને. કા બેટું જો બધાને આપે ચોકલેટ. ના ના તું ખાવ દીકો. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, કેમ કે આપણે એમને હજી પૂજા કરવાની છે, બધું કરવાનું. પહેલાં આર્યનભાઈને સ્કૂલે પહોંચાડી આવી, પછી બધું આપણે કરીશું. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો બધા જીવંતિકામાં લખીને કમેન્ટ કરજો જરૂર. તો હેલો મિત્રો, જો આપણે પહોંચી ગયા છીએ, આર્યનને સ્કૂલે મૂકીને આવી આવ્યા છે આપણે ઘરે. તો હવે આપણે કરવાની છે જીવંતિકામાંની પૂજા અને આરતીની થાળ. તો આપણે પહેલાં જો તમને બતાવી દઈએ કે એમની પૂજામાં શું શું સામગ્રીની જરૂર પડે અને એમની વિધિમાં શું જોઈએ આપણે. તો આપણે બધી તૈયારી કરી રાખી છે, તમને બતાવી દઈએ. ચાલો કે આમાં શું શું જોઈએ. તો જો આપણે થાળી બનાવીને રાખી છે. એક શ્રીફળ જોઈએ, નાગલા અને ચૂંદડી જોઈએ, એક પૂજાપો જોઈએ, 5 વાટું જોઈએ. એમાં જો આપણે ગુલાબના ફૂલ લીધા છે, ચોખા લીધા છે, આપણે પ્રસાદીમાં પેંડા લીધા છે, સાથે ગણપતિ પણ બેસાડશું. અને આપણે કળશને મૂકવા માટે આસોપાલવના પાન પણ લાવ્યા છે, ને અગરબત્તી. અને આપણે ઘીનો દીવો કરવાનો છે, એટલે ઘી પણ આમાં છે. અને જો અહીંયા કંકુને ચોખા બે અગાઉ આપણે પલાળીને મૂકી દીધું છે. અને અહીંયા જીવંતિકામાંનો ફોટો નીચે આપણે ઉતારી લીધો છે. અને જો અહીંયા કળશ પણ ભરીને આપણે મૂકી દીધો છે. અને આપણે માતાજીને પણ જો દીવા પ્રગટાવી દીધા છે. તો ચાલો આપણે અહીંયા બિરાજશું. ને એમને લાલ કપડું જોઈએ બેસાડવા માટે, તો આપણે લાલ કપડું પણ લઈ લીધું છે. તો જો થાપન કરવા માટે પહેલાં આપણે લાલ કપડું લીધું છે, જે આપણે જીવંતિકામાંને તેની ઉપર આપણે બેસાડશું, એમનું થાપન કરીશું. તો સારું, બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. પહેલાં આપણે થાપન કરી દેવી. તો જો આપણે એમને થાપન કરવા માટે સાખ્યો બનાવી લીધો છે. સાઈડમાં આપણે કળશ મૂકવાનો છે, સામે જીવંતિકામાંને બેસાડવાને છે. તો પહેલાં આપણે જીવંતિકામાંને બેસાડી દઈશું. તો જીવંતિકામાંને આપણે બેસાડી દીધા છે. તો જો હવે આપણે કળશ પણ મૂકી દીધો છે બાજટ ઉપર. હવે પહેલાં આપણે માની પૂજા કરશું. પહેલાં આપણે પૂજાપો ને એવું બધું ખોલી લેવી. તો હવે આપણે જીવંતિકામાંની પૂજા કરી વાળશું. તો પૂજામાં આપણે પહેલાં કરશું જીવંતિકામાંને ચાંદલો. આપણે શ્રીફળને પણ ચાંદલો કરવાનો, અશોકપાલવના પાનને પણ ચાંદલો કરવાનો, અને આપણી લોટીને પણ ચાંદલો કરવાનો. એટલે હારે હારે એમની પણ પૂજા થઈ જાય. પછી આપણે ચોકરિયા ચડાવી દઈશું. હવે આપણે જીવંતિકામાંને આપણે હાર પહેરી દઈશું. એ જીવંતિકામાં તો હાર પહેરી તો ચાલો હવે એમને ફૂલ ધરી દઈશું. અગર સોપારી અને પૂજામાં મૂકી દઈશું. એની પણ આપણે ચાંદલો પહેલાં આપણે એમને અબીલ ચડાવી દઈશું, પછી ગુલાલ ને એવું ચડાવી દઈશું માતાજીને.
આપણે દીવો પ્રગટાવી દીધો છે, પ્રસાદી પણ ધરી દીધી છે. હવે આપણે છે ને હર્ષું જીવંતિકામાંની વાર્તા સાંભળીશું. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આપણે પેલા વાર્તા સાંભળી લઈએ. તો જો આપણે વાર્તા કહી દીધી છે અને થાળી પણ તૈયાર કરી નાખી છે. તો આપણે પેલા દીવા પ્રગટાવી દઈશું. જો આપણે પૂજાના થાળ ને એવું બધું કરી નાખ્યું છે. હવે આપણે પહેલા બધાને પ્રસાદી દઈ આવ્યા. હવે આપણે કામ છે ઘરનું, હવે કામ કરી નાખીએ. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જય જીવંતિકામાં બધા કમેન્ટમાં જરૂર લખજો. તો હાલો આપણે હમણાં મળીશું. આપણે થોડું ઘણું કામ છે તે કામ કરી નાખવી. તો જો આપણે કામમાં બધું કરી નાખ્યું, રેડી થઈ ગયું છે. આપણે ઉપર આવ્યા હતા કેમ કે આપણે લાલ શુક્રવાર છે તો લાલ નખરંગવાન સીસી સદાબેનના રૂમમાં લેવા આવ્યા હતા. કાને વિશું હે મારી દીકરો ડાયો છે. તો જો કામ બધું કરી નાખ્યું. કપડાં વાસણ પોતા બધું થઈ ગયું. હાવ ફ્રી થઈ ગયા છે. હવે બાના ઘર કોર જશું કેમ કે નાના બેન આવ્યા છે. આપણે એમની પાસે ઘડી જ જઈશું. ચાલો તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. તો જો આપણે વીઆઈએસ બાના ઘરે કીધું હતું કે આપણા નાની બેન આવી છે. તો બધા બેઠા છે. બા બાર છે. જો પાણીયાની બધા બેઠા બેઠા ટીવી જોવે છે. કા ટીવી એમને ભૂત જ જોવાનું હોય. કાને હે ને માહી તું શું લેવા આવી? હે ગામમાં જવાનું છે? આ તો મેડમની ખરીદી. હા તો જો આ બેન પણ આવી ગયા છે. આ બેનને તેમ ઓળખતા દેશો કાને? તમારે વિશુભાઈ બોલાવે છે. હા જો બધા ભૂતનું પિક્ચર જોવે છે. તો હેલો મિત્રો, જો આપણે બી આવ્યા છીએ મમ્મીના ઘરેથી. આપણા ઘરે બી આવ્યા છીએ. પાછા વિશુભાઈને એને સુડે દીધા છે. અને હવે કરવાનો છે આપણે શેરો રવાના લોટનો ને એને પ્રસાદી ધરાવવાની છે. કેમ કે આજે 4 વાગી ગયા છે. આપણે દર શુક્રવાર રહેવી છે, દર વર્ષે શુક્રવાર. તો 4 વાગે માની આરતી કરાવીશું, થાળ ધરાવીશું અને રવાના લોટનો શેરો કરીશું. પછી અત્યારે આપણે બેસીશું ફરાળ કરવા. તો ચાલો આપણે જીવંતિકામાં માટે શેરો ને એવું બનાવી નાખવી. થોડુંક આપણી માટે ફરાળ બનાવી નાખીએ.
જો આપણે આરતી કરી નાખી, થાળ કરી નાખી છે ને પ્રસાદી પણ ધરાવી દીધી છે. તો આપણે બધું ધરાવી દીધું છે. જો માતાજીને સરસ મજાનું. તો હવે આપણે પ્રસાદી પહેલાં નાના બાળકોને દઈશું, ગાય નીકળશે તો ગાયને આપશું અને કૂતરાને પ્રસાદી આપશું. બસ એમ કરીને 5 જણાને આપણે પ્રસાદી આપીશું. તો પછી આપણે હવે ફરાળ કરી લઈશું. તો જય જીવંતિકામાં આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું. બ્લોગ બહુ લાંબો થઈ ગયો. તો જો હાલો છોકરા પણ બહાર રાયડો કરો, છોકરા આવે તો બધાને પ્રસાદી આપી દેવી. પછી આપણે પ્રસાદી જમશું, કેમ કે પહેલાં 5 જણાને પ્રસાદી દઈશું પછી આપણે જમશું. તો બધાએ છે ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ને પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને તમને કહેજો કે અમારા જીવંતિકામાંની પૂજા આવી રીતના અમે કરી છે, તમે બધા કેવી રીતના કરો છો. બધા અલગ અલગ રીતના જ કરતા હોય. તો સારું, બધા કમેન્ટમાં જય જીવંતિકામાં લખવાનું ભૂલતા નહીં. તો મળી જાવ આપણે નવા બ્લોગમાં. બાય બાય.